डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું પ્રોફેસર યોગેન્દ્ર પારેખ આપની સાથે આજે પ્રથમ વર્ષ બીએના ફરજિયાત ગુજરાતી વિષયમાં બ્લોક નંબર 2 એકમ નંબર 2માં આવતી કવિતા આંધળી માનો કાગળ વિશે વાત કરીશ. મિત્રો, આ કવિતાનું નામ આપે ક્યાંક સાંભળ્યું હશે. યુટ્યુબ પર કે ક્યાંક આ કવિતા કોઈ ગાયક કલાકારના મુખેથી આપે સાંભળી પણ હશે. આ કવિતાનું ગુજરાતી કવિતામાં એક ચોક્કસ સ્થાન છે. ઇન્દુલાલ ગાંધીનું આ કાવ્ય છે. સુરેશ દલાલે ગુજરાતી કવિતાનો એક બૃહદ સંચય પ્રગટ કર્યો છે. તેમાં પણ આ કાવ્યને સમાયું છે. અને એ રીતે આ કવિતા જુદા જુદા સ્વરૂપે જુદા જુદા માધ્યમોમાં આજે પણ ગુજરાતી ભાષા પ્રેમીઓના હૃદયમાં ટકી રહી છે. 1911માં ઇન્દુલાલ ગાંધીનો જન્મ, 1986માં અવસાન. ઉમાશંકર જોશીનું જન્મ વર્ષે જ ઇન્દુલાલ ગાંધીનું જન્મ વર્ષ, સુરેશ જોશીનું અવસાન વર્ષ 1986, ઇન્દુલાલ ગાંધીનું અવસાન વર્ષ. આ બધા સમકાલીનો હતા. એક જ સમયમાં થયેલા પ્રશિષ્ટ સર્જકોમાં ઇન્દુલાલ ગાંધીનું પણ ઇતિહાસમાં નોંધપાત્ર સ્થાન છે. ઉલ્લેખ થઈ શકે માનભેર તેવું સ્થાન છે. આપણે આંધળી માનો કાગળ કવિતા વિશે વાત કરીશું. એ કવિતાને સમજતા પહેલાં આપણે એ જાણવું જોઈએ, કવિતાનો વિષય વસ્તુ આપણે ઉકેલીશું. એક જમાનો હતો મિત્રો, અને આજે પણ દીકરો કમાવા જેવડો થાય એટલે પોતાનું વતનનું ગામ છોડીને મહાનગરમાં જાય. વડીલો પાસે જૂની વાત એવી સાંભળી હશે કે ફલાણા ભાઈ દોરી લોટો લઈને મુંબઈ ગયેલા, 2 પાંદડે થવા. પ્રથમ રોજગારી મેળવવા થાય, હજારો લોકો જાય. કુશળતા હોય, આવડત હોય, ધંધાની સૂઝ હોય, મહેનત હોય, અને કદાચ કોઈ કિસ્સામાં નસીબ યારી આપે તો માલે તુજાર થાય, શ્રીમંત થાય, ધનાઢ્ય થાય. આવી રીતે ગુજરાતમાંથી, સૌરાષ્ટ્રમાંથી, સમગ્ર ગુજરાત પંથકમાંથી મુંબઈ જવાનો ચાલ સૌથી વધારે રહ્યો છે. આમ જોવા જઈએ તો વિદેશમાં પણ ગુજરાતીઓ ખૂબ પ્રસર્યા છે. આ એક ભૂમિકા છે આ કવિતાને સમજવા માટેની. કારણ કે આ કવિતાના શીર્ષકમાં જુઓ, આંધળી માં છે, પુત્રને લખે છે પત્ર, ને પત્ર લખે છે. આપણે જે યુગમાં આ કવિતા ભણી રહ્યા છીએ, ભણવાના છીએ, સાંભળીએ છીએ, તે યુગમાં આ કવિતાના વિષય વસ્તુનું પણ એક ચોક્કસ મૂલ્ય છે. કારણ કે હવે પરસ્પર સંવાદના, પ્રત્યાયનના, કમ્યુનિકેશનના, સંપર્કના માધ્યમો, સંસાધનો ખૂબ વધી ગયા છે. આજની ઉછરતી પેઢીને એ વાતનો ભાગ્યે જ ખ્યાલ આવે કે મુંબઈ રહેતા દીકરાનો 5 વર્ષથી સંપર્ક ના હોય, માતા આંધળી હોય ગામડે ને એને જુદા જુદા લોકો દ્વારા દીકરાના સમાચાર મળે, એ સાંભળીને 5 વર્ષથી પુત્રના પત્રની રાહ જોતી માતા કોઈની પાસે કાગળ લખાવે. કાગળ એટલે ટપાલ, પત્ર, પોસ્ટ.
તો એ આ વિષય વસ્તુ છે. ઘણા માણસો વિશે આપણે સાંભળ્યું છે, જેમ કે ઉદાહરણ તરીકે કહીએ તો રામનાથ ગોયંકા રાજસ્થાનના મુંબઈ દોરી લોટો લઈને ગયેલા અને ઇન્ડિયન એક્સપ્રેસ જૂથ સામ્રાજ્ય ઊભું કર્યું. આ વિષય વસ્તુને સમજવા એક ભૂમિકા. એનું માહિતીથી વિશેષ આમ આ કવિતાના સંદર્ભમાં પરીક્ષાલક્ષી કોઈ મૂલ્ય નથી, પરંતુ આજની પેઢીએ આ કવિતા વાંચવી હોય તો 70, 80, 100 વર્ષ પહેલાંનું ગુજરાતનું સમાજ જીવન, રોજગારી ઈચ્છુક યુવાનોનું મહાનગર તરફનું ગમન, ગામડાઓનું તૂટતા જવું, આ પણ એક ભૂમિકા મનમાં હોવી જોઈએ અને આપણે સમજવી જોઈએ. એટલે જ ગાંધીજી જે 130 વર્ષ પહેલાં વિલાયત ગયા ભણવા, 127 વર્ષ પહેલાં દક્ષિણ આફ્રિકા ગયા રળવા અને પછી સત્યાગ્રહી તરીકે વિકસ્યા. $130 વર્ષ પહેલાં વિલાયત ગયા. માતા પિતા સાથે તે જમાનાના યુવાનોને, સંતાનોને સંપર્કનું માધ્યમ એક જ હતું અને તે પત્ર. અન્યથા પરદેશ કે બીજા મોટા નગરમાં ગયેલા સંતાનના સમાચાર ગામડાનો કોઈ બીજો માણસ જ્યારે ગામમાં પાછો આવે, એ જ શહેરમાં રહેતો, ત્યારે સમાચાર મળતા. આ જીવનની એક તાસીર હતી, જીવનની એક તસવીર હતી, એક જુદું પરિમાણ હતું. એ પરિમાણની આ કવિતા છે. એ વિષય વસ્તુ આજે આપણને વિષય વસ્તુ તરીકે અપ્રસ્તુત લાગે, કારણ કે સંચાર માધ્યમો વધી ગયા છે. પણ આપણે હવે કવિતાને જોઈએ તો કવિતામાં વાત એટલી છે કે 5 વર્ષથી મુંબઈ ગામે ગયેલો દીકરો જેના કોઈ સમાચાર નથી, અને આ બાજુ આંધળી માતા એકલી અટુલી ગામડે રહે છે. દિવસે દિવસે એની કાયા જર્જરિત થતી જાય છે, દેહ દુબળો થતો જાય છે. પોતાનું ગુજરાન ચલાવવા માટે એની પાસે કંઈ રહેતું નથી. ઘરની એક એક વસ્તુઓ વેચતી જાય છે, ખેતર વેચે, ખોરડું વેચે, ઘર વેચે છે. એક બાજુ પુત્રના પત્રની પ્રતીક્ષા છે. 5 વર્ષનો વિયોગ થઈ ચૂક્યો છે. દીકરા વિશે ગામનો કોઈ માણસ આવે અને સમાચાર આપે, એનાથી જે માહિતી મળે એટલી જ માહિતીના આધારે માતા ચાલે છે. એને પણ દીકરાની સાચી હકીકતની કશી ખબર નથી, અથવા સાચી હકીકત કંઈ પણ હોય, કવિ કલ્પનામાં એટલું છે કે આંધળીમાંની વ્યથા કેવી હોય. એ કેવો પત્ર લખે? 5 વર્ષથી જે દીકરાનો સંપર્ક નથી થયો એને, એ પહેલાં આપણે એ કવિતા વાંચીએ અને સમજીએ. હું કવિતા સારી રીતે ગાઈ શકતો નથી, પણ હું જે પઠન દ્વારા થોડુંક ગાવાનો પ્રયાસ કરું છું, એમાં મારો હેતુ કદાચ લઈ જળવાય તો સારી વાત છે, અન્યથા કવિતા આપના સુધી પહોંચાડવાનો છે. ધ્યાનથી સાંભળજો. એક એક શબ્દને બહુ જ સરળ રીતે લખાયેલી કવિતા છે. ગાંધી યુગની કવિતા છે. ગાંધીજીએ કોશિયાને પણ સમજાય, એટલે કે વાડીમાં પાણી પાવાનું કામ કરતા સાધારણ ખેતમજૂરને કે ખેડૂતને પણ સમજાય એવી ભાષામાં સાહિત્ય સર્જન કરવાનું કહ્યું હતું. એટલે એ યુગમાં સરળતા, સાદગી, ગામડું સાહિત્યમાં પ્રવેશે અને સાહિત્ય ગામડા સુધી પહોંચે, એવી એક સૂક્ષ્મ અને વ્યાપક ભૂમિકાએ અસર થઈ ગાંધીજીની. એ પણ આપણને આ પ્રકારના વિષય વસ્તુઓ પર રચાયેલી કવિતાના આધારે ખ્યાલ આવે છે. તો આ કવિતા પહેલાં માણીએ. આંધળી માનો કાગળ.
અમૃત ભરેલું અંતર જેનું સાગર જેવડું સત, પૂનમ ચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત, ગગો એનો મુંબઈ ગામે ગીગુભાઈ નાગજી નામે. લખ કે માડી 5 વર્ષમાં પહોંચી નથી એક પાઈ, કાગળની એક ચબરખી પણ મને મળી નથી ભાઈ. સમાચાર સાંભળી તારા રોવું મારે કેટલા દાડા, સમાચાર સાંભળી તારા રોવું મારે કેટલા દાડા. ભાણાનો ભાણિયો લખે છે કે ગગુ રોજ મને ભેળો થાય, ધન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય. નિત નવા લુગડા પહેરે પાણી જેમ પૈસા વેરે, નિત નવા લુગડા પહેરે પાણી જેમ પૈસા વેરે. હોટલનું જાજુ ખાઈશમાં રાખજે ખર્ચી ખૂટનું માપ, દવા દારૂના દોકડા આપણે ક્યાંઠશું ક્યાંથી બાપ. કાયા તારી રાખજે રૂડી ગરીબની ઈ જ છે મૂડી. ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું કુબામાં કર્યો છે વાસ, જારનો રોટલો જડે નહીં તે દી પીવું છું એકલી છાશ. તારે પકવાનનું ભાણું મારે નીત જારનું ખાણું, દેખતી તે દી દળના પાણી કરતી ઠામે ઠામ. આંખ વિનાના આંધળાને હવે કોઈ ન આપે કામ, તારે ગામ વીજળી દીવા મારે અહીં અંધારા પીવા. લેખિત તારી આંધળીમાં ના વાંચજે જાજા જુહાર, એકે રહ્યું નથી અંગનું ઢાંકણ ખૂટી છે કોઠીએ જાર. હવે નથી જીવવા આરો આવ્યો ભીખ માગવા વારો, હવે નથી જીવવા આરો આવ્યો ભીખ માગવા વારો. જુઓ આ કવિતા માતાની માત્ર ફરિયાદ નથી, પ્રથમ પંક્તિમાં માની ઓળખ છે. ઓળખ કેવી છે? અમૃત ભરેલું અંતર જેનું સાગર જેવડો સત, પૂનમ ચંદના પાનિયા આગળ ડોસી લખાવતી ખત, ગગો એનું મુંબઈ ગામે ગીગુભાઈ નાગજી નામે. આવી ગયું સરનામું ટુ ધ ગીગુભાઈ નાગજી મુંબઈ. કોની આગળ લખાવે છે? પૂનમ ચંદના પાનિયા આગળ. ગામમાં વાંચતા કેટલાને આવડે, લખતા કેટલાને આવડે એવી નિરક્ષરતાનું બહુ ઊંચું પ્રમાણ હતું એ જમાનાની આ કવિતા છે. પૂનમચંદ એટલે ગામનો મુખ્ય વણિક હોય, એના દીકરાને શહેરમાં જઈને ભણવાનો જોગ થયો હોય એટલે કે યોગ થયો હોય અને એને વાંચતા લખતા આવડતું હોય, એ વળી ગામડે આવ્યો હોય, એની ખબર પડી હોય અને ડોસી એની પાસે ગઈ હોય કે ભાઈ લખને. લખ કે માડી 5 વર્ષમાં પહોંચી નથી એક પાય, કાગળની એક ચબરખી પણ મને મળી નથી ભાઈ. સમાચાર સાંભળી તારા રોવું મારે કેટલા દાડા, 5 વર્ષથી કાગળની એક ચબરખી પણ મને નથી મળી. ભાણાનો ભાણિયો લખે છે કે ગગુ રોજ મને ભેળો થાય. ગામમાં બીજો એક ભાઈ છે, ગામનો છોકરો, ભાણાનો ભાણિયો. એની ટપાલ એના ઘરે ગઈ છે એટલે એમાં એના સમાચાર લખ્યા છે કે આપણા ગામનો ગગુ અહીં રહે છે, એવી 2 લીટી લખી હશે. એ આ મા સુધી પહોંચ્યા છે સમાચાર. ભાણાનો ભાણિયો લખે છે કે ગગુ રોજ મને ભેળો થાય, દન આખો જાય દાડિયો ખેંચવા રાતે હોટલમાં ખાય. સ્થિતિ કેવી છે? દીકરાની સ્થિતિના સમાચાર બીજાના પત્રમાં આવ્યા છે, એ સમાચારથી મા વ્યથિત થઈ છે અને એટલે પત્ર લખવા બેઠી છે કે ભાઈ 5 વર્ષથી તારી તો કોઈ ટપાલ નથી, પણ ભાણાના ભાણિયાએ પત્ર જે લખ્યો છે એમાં સમાચાર મને એમ મળ્યા છે આખો દિવસ તું દાડિયો ખેંચવા જાય છે, તનતોડ મહેનત કરે છે અને રાતે જમવાનું હોટલમાં.
નિત નવા લુગડા પહેરે પાણીની જેમ પૈસા વેરે. એવું શક્ય છે? શક્ય હશે, ખબર નથી, પણ સમાચાર આવા મળ્યા છે. જેવો પગાર આવે છે, જેવી આવક થાય છે, જેવી મજૂરી મળે છે, એવું નિત નવા લુગડા પહેરે પાણી જેમ પૈસા વેરે. હોટલમાં ખાય છે. ખાઈ ક્યાં? દીકરા વતી અત્યારે આપણે જવાબ નથી આપવાનો, પણ પરિસ્થિતિ કેવી છે? માં સુધી જે હકીકતો પહોંચી છે એ હકીકત માની વિચલિત કરે છે. એને પત્ર તો મળ્યો નથી દીકરાનો, એક પણ સમાચાર મળ્યા નથી. દીકરો કદાચ એના જીવન સંઘર્ષમાં ચક્રમાં એટલો ગૂંથાઈ ગયો છે. શું માને વિસરી ગયો છે? ખબર નથી, આપણે કહી શકતા નથી. આ બધું હું અત્યારે એટલા માટે બોલું છું કે એવી પણ કવિતા છે આની પાછળ કે દેખતા દીકરાનો જવાબ આપણે ભણવાની છે. આ દેખતા દીકરાએ પછી જવાબ આપ્યો છે, એ પણ ઇન્દુલાલ ગાંધીએ જવાબ લખ્યો છે, જવાબ કવિતા રૂપે છે. પણ આપણે માણીએ આ કવિતા અત્યારે. નિત નવા લુગડા પહેરે પાણી જેમ પૈસા વેરે. પછી માં લખે છે કે હોટલનું જાજુ ખાઈશમાં રાખજે ખર્ચી ખૂટનું માપ. બહારનું બહુ ન ખાઈશ અને 2 પૈસા બચાવજે. માપમાં રહેજે દીકરા. દવા દારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ. કાયા તારી રાખજે રૂડી, ગરીબની એ જ છે મૂડી. શરીરનું ધ્યાન રાખજે, બહારનું ખાઈને બગાડતો નહીં શરીર. તારું શરીર સાચવજે, કારણ કે ગરીબની એ જ છે મૂડી. આપણે મૂડીપતિ નથી થવાના. આપણે જેટલું મળે છે એટલામાં તું સાચવીને રહેજે. ખર્ચી ખૂટનું માપ રાખજે. અંધાધૂંધ ખર્ચ ન કરીશ. હવે પોતાની પરિસ્થિતિની વાત કરે છે. આગળની પંક્તિઓમાં માતાએ દીકરાના સમાચાર જાણ્યા પછી લખેલા પત્રમાં શરૂઆતમાં દીકરાની કાળજી, શિખામણ, માતા તરીકે જે આપી શકાય તે આપ્યા પછી પોતાની વાત તો હવે કરશે. એટલે શું કહે છે? ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કોબામાં કર્યો છે વાસ. ઝારનો રોટલો જડે નહીં તે દી, પીવું છું એકલી છાશ. તારે પકવાનનું ભાણું. સમાચાર મળ્યા છે ને કે હોટલમાં ખાય છે. તારે પકવાનનું ભાણું, મારે નિત ઝારનું ખાણું. જુઓ પ્રાસ કેવા મેળવે છે સર્જક. કાયા તારી રાખજે રૂડી, ગરીબની એ જ છે મૂડી. અંત્યાનું પ્રાસ, તારે પકવાનનું ભાણું, મારે નિત ઝારનું ખાણું. ઘર હવે રહ્યું નથી, ખેતર પણ વેચી દીધું છે, કુબામાં વાસ કર્યો છે. જે દિવસે ઝારનો રોટલો ન મળે કે એનો યોગ ન હોય તે દિવસે એકલી છાશ પીને હું સૂઈ જાઉં છું. મારી પાસે હવે કશું રહ્યું નથી. વ્યથા માત્ર આટલી નથી. માં કહે છે પોતાનો પક્ષ રજૂ કરતા કે દેખતી તે દી દળના કરતી ઠામોઠામ. ઘરે ઘરે જઈને હું દળના દળતી. કવિતા કયા સમયની છે? ઘરઘંટી નહોતી એ જમાનાની છે. કોઈના ઘરમાં દળવાનું કામ મળતું, એવી રીતે એક જમાનો હતો. મીઠા પાણીના કૂવેથી પાણી લાવી દેવાનું શેઠિયાના ઘરનું. આ બધા કામો ગામડામાં મળતી આર્થિક રીતે સાધારણ મહિલાઓને મળતી રોજગારીના પ્રકારોમાં એક હતું કે પારકા ઘરના બીજાના ઘરના દળના દળવા. મોટી ઘરઘંટીઓ રહેતી. એ ઘરઘંટી પૈડાવાળી, એવી ઘંટીઓની બદલે હવે ઇલેક્ટ્રોનિક ઘંટીઓ આવી ગઈ. તમે ચાંપ દબાવો, ઘંટી ચાલુ થાય, અનાજ દળાય. એવું હવે નથી રહ્યું. એવી આધુનિક ઘંટીઓ એ જમાનામાં નહોતી. એટલે પેલી હાથથી દળવાની ઘંટી અને એમાં મળતું કામ સુખી માણસો એ વખતે પણ કામવાળા બહેનોને શોધી લેતા. એટલે આ માં કહે છે દેખતી તે દી દળના કરતી ઠામોઠામ.
આંખ વિનાના આંધળાને હવે કોઈ ના આપે કામ. હવે આંખો પણ ગઈ છે. એટલે ઉંમર થતી જાય છે, શરીરના અંગો ઘસાતા જાય છે, આંખે દેખાતું નથી. આંધળી માનો કાગળ છે, માત્ર માનો કાગળ નથી. બેરોજગાર છે, એકલી છે, અટુલી છે, નિર્ધન છે, નિસહાય છે, કોઈની સહાય નથી. તો શું કહે છે? આંખ વિનાના આંધળાને હવે કોઈ ન આપે કામ, તારે ગામ વીજળી દીવા, મારે અહીં અંધારા પીવા. તું રોશની વચ્ચે છે, તું જળહળાટ વચ્ચે છે, તારે અંધકારનો સામનો નથી કરવાનો, કારણ કે તારી પોતાની પાસે તો બે આંખો છે, અને બીજું તું વીજળીના જળહળાટ વચ્ચે જીવે છે. તારે ગામ વીજળી દીવા, મારે અહીં અંધારા પીવા. આટલું કહી દીધું કહેવા જેટલું. લિખિત અંગ તારી આંધળી માના, વાંચજે જાજા જુહાર, એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર. રોટી, કપડાં, મકાન, જાર કોઠીએ ખૂટવી, તદ્દન નિર્ધન થઈ જવું. નથી રહ્યું એકે અંગનું ઢાંકણ, વસ્ત્ર નથી, મકાન વીછી ગયું છે, આશરાઓ છીનવાઈ ગયા છે, અને હું અહીં એકલી છું, માં કહે છે. શરીર પણ હવે સાથ આપતું નથી. દીકરા, લિખિત અંગ તારી માના, આંધળી માના, વાંચજે જાજા જુહાર. હવે નથી જીવવા હારો, આવ્યો ભીખ માગવા વારો. ગામડાની સ્ત્રી, વૃદ્ધ મહિલા, નિર્ધન અવસ્થામાં ભીખ માગવી એ મૃત્યુ બરાબર છે. એટલે કે છે હવે નથી જીવવા હારો, આવ્યો ભીખ માગવા વારો. આ પત્ર વાંચીને દીકરાને શું થશે એ જિજ્ઞાસામાં અત્યારે આપણે નથી જતા, પણ આ કવિતામાં રહેલી માતાની વ્યથાને આપણે પામવાની છે. શરૂઆતમાં ચિંતા વ્યક્ત કરી છે, પછી વ્યથા વ્યક્ત કરી છે, પોતાની પરિસ્થિતિનું બયાન કર્યું છે. આંધળી માનો આ કાગળ છે. એટલે કવિએ આંધળી માં શબ્દો ઉપર બહુ ભાર મૂકીને લાગણી વેડામાં આ કવિતાને નબળી નથી બનાવી. એ કવિતાના શીર્ષક પૂરતું સીમિત છે અને એક વખત ઉલ્લેખ આવે છે તે પણ તારે ત્યાં વીજળી દીવા, મારે અહીં અંધારા પીવા, ત્યાં સુધી આખી વાત પહોંચે છે. નહીતર આખું જીવન આખું ગામડામાં પસાર કર્યું હોય એને દેખતી આંખે વીજળી વગરના ગામમાં રહેવામાં અંધકાર નથી લાગવાનો, પરંતુ હવે તો આંખોની રોશની પણ છીનવાઈ છે અને ગામમાં તો વીજળી નહીં પહોંચી હોય. એ જમાનાની કવિતા છે. સાવ નિરાંતવું કહેવાય એવું ગામનું જીવન પણ એક વૃદ્ધ મહિલા માટે દીકરાની ગેરહાજરીમાં કેટલું દહેલું બની ગયું છે એની કવિતા છે. એટલે મુંબઈની વાટ પકડીને રહેતા એ જમાનાના યુવાનો એમના જીવનમાં સંઘર્ષના, બેદરકારીના કેટલા પ્રકારના વિવિધ પરિમાણો હતા જીવનના. આ કાવ્યમાં આ પુત્ર ગગુભાઈ નાગજીને શું તકલીફ હશે એ કવિ કલ્પનાનો વિષય છે, પણ માની તકલીફ શું છે, માની મુશ્કેલી શું છે, માની પીડા શું છે, માની વ્યથા શું છે એ આપણને આ કવિતામાં બરાબર ભળાય છે, બરાબર વંચાય છે, આપણા હૃદય સુધી પહોંચે છે, એ હૃદય સ્પર્શી બને છે. શરૂઆતમાં કરેલું સંબોધન પત્રના સ્વરૂપને પણ કાવ્યમાં તંતોતંત જાળવી રાખ્યું છે. લખ કે માડી પત્રની શરૂઆત છે. ગગો એનો મુંબઈ ગામે, ગગુભાઈ નાગજી નામે. તો આપણે પત્ર લખતી વખતે સરનામું લખીએ ને, કોને? પત્ર મેળવનારનું નામ ગગુભાઈ નાગજી, શું? મુંબઈ. આખું સરનામું નથી લખાયું, પણ સંબોધન અને ક્યાં પત્ર પહોંચશે એની સભાનતા એ પત્રની વ્યવસ્થા છે અને કવિતામાં ગોઠવાય છે પેલા સંવેદન સાથે.
લાગણીને સહેજ પણ ઝાખમ ન લાગે એવી રીતે ગગુભાઈ નાગજી નામે પ્રાસ મળે છે, વર્ણાનું પ્રાસ, અને પ્રાસમાં કવિતા ઉચકાય છે. અમૃત ભરેલું અંતર જેનું અને સાગર જેવડું સત. આ કાવ્યની નાયિકા એટલે કે આંધળી માનું ચરિત્ર છે. એ ચારિત્ર છે. અમૃત ભરેલું અંતર સાગર જેવડું સત. એના જીવનમાં પણ વ્યથાનો સાગર ઘોઘવાય છે. અને એવી સ્ત્રી, એવી મહિલા, એવી વૃદ્ધ માતા છેલ્લે શું કહે છે? હવે નથી જીવવારો, હવે આવ્યો ભીખ માગવા વારો. કારણ કે અસ્તિત્વ માટે જીવન સંઘર્ષની પણ એક તસવીર મળે છે. લાચાર વૃદ્ધ માતા, શરીરથી અશક્ત અને આંખે અશક્ત, શરીરથી અશક્ત અને આંખે અંધાપો. જોજોનો દૂર રહેતો દીકરો, જેનો 5 વર્ષથી કોઈ પણ પ્રકારનો સંપર્ક ન થયો હોય અને એને વિશે મળતી વાત ચિંતામાં વધારો કરનારી હોય અને પોતે મહા મુશ્કેલીઓમાં જીવન પસાર કરતી હોય, એવી માતા પાસે વ્યથાનું આખું પોટલું હોય. પણ એ વ્યથાનું પોટલું જ્યારે કાવ્યદેહ પામે ત્યારે કેવી સરળતાથી ભાવકના હૃદયને ભીંજવી જાય અને સંબંધોનું એક આખું વર્તુળ રચાય. માતા અને પુત્ર વચ્ચેના સંબંધમાં લાગણીનું જે તત્વ છે, સંવેદનનું જે તત્વ છે, સંઘર્ષનું જે તત્વ છે, એ આપણને માનવીય સંબંધોની એક જુદી જ તસવીર રજૂ કરે છે. એટલે આ કવિતાના વિષય વસ્તુમાં આજે ખૂબ ઝડપી પ્રસાર માધ્યમોમાં અને સંપર્ક સૂત્રોમાં આપણે જીવતા હોઈએ ત્યારે વિડીયો કોલિંગથી મા અને દીકરો વાત કરી શકતા હોય, અમેરિકા બેઠેલા દીકરા સાથે અમદાવાદ કે ગુજરાતના કોઈ પણ ગામડામાંથી કે ભારતના કોઈ પણ ખૂણેથી માતા વાત કરી શકતી હોય, એ જમાનામાં આપણને કાવ્યનું વિષય વસ્તુ અપ્રસ્તુત લાગે, પરંતુ માનવીય સંબંધોનું સૂત્ર જે છે એની પ્રસ્તુતતા ઓછી નથી. દીકરો જો આ કવિતામાં જે છે તે બેદરકાર હોય તો એ બેદરકારી તો આજે પણ પ્રસ્તુત છે. સંપર્કનો અભાવ અને હૃદયનો લગાવ ઓછો હોવાની સ્થિતિ અને જીવનમાં આવતી જતી સંવેદન શૂન્યતાની દૃષ્ટિએ આજે પણ આ કાવ્ય પ્રસ્તુત છે. આજે પણ માતા કદાચ આંધળી નહીં હોય, દેખતી હશે તો પણ એની વ્યથાની તસવીર જુદી નથી હોતી આ કવિતા કરતાં. અને એટલે આ કવિતા અભ્યાસક્રમમાં રાખવા પાછળનો ઉદ્દેશ એ પણ છે કે ભાષાની અને અભિવ્યક્તિની સરળતા દ્વારા માતા અને પુત્રના સંબંધને અને જીવન સંઘર્ષને આપણે ઉકેલવાનો છે. દૂર રહેવું એટલે શું? એ વખતે કેટલી દૂરતા હતી. આજે ભૌગોલિક રીતે માતા અને પુત્ર જોજોનો દૂર હોય છે, પરંતુ વોટ્સએપ અને ફેસબુક, અન્ય સોશિયલ મીડિયા માધ્યમોથી કે મોબાઈલ ફોનથી સતત સંપર્કમાં હોય છે. એ સંપર્કના લાભાલાભ બંને છે, પણ એ બંને વિશેની ચર્ચા કરવાનો અવકાશ નથી. અને એના લાભાલાભ વિશે આપ ચિંતન કરશો તો આપને પણ ઘણી સમજ પડશે અને સમજી શકાશે. પણ એક યુગ હતો 80 વર્ષ પહેલાં, 100 વર્ષ પહેલાં, દૂર કમાવા જતા દીકરા સાથે માતા પોતાની લાગણી કેવી રીતે ઠાલવે છે એ સમજવા માટેની કવિતા તરીકે પણ આ કવિતા રસપ્રદ છે. અને એ આપણને આપણા હૃદયને, એક ભાવકના હૃદયને ભીંજવે એવી ઘટના છે. આ કવિતા યુટ્યુબ પર કેળવાયેલા સ્વરે સાંભળવા મળશે એ રીતે પણ ઉપલબ્ધ છે. આંધળીમાંનો કાગળ, ઇન્દુલાલ ગાંધી એમ સર્ચ કરશો તો પણ મળી જશે. સારી રીતે ગવાયેલી છે આ કવિતા. મેં તો અહીં શબ્દો પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ કવિતા ધ્યાનથી સાંભળશો તો પછી એના વિશે જે કંઈ સ્ટડી મટીરિયલમાં એટલે કે અભ્યાસ સામગ્રીમાં લખાયું છે એ વાંચવાની પણ જરૂર નહીં પડે. એટલી સરસ રીતે આ કવિતા વિશે અભ્યાસપૂર્વક તમે લખી શકશો એનો મને વિશ્વાસ છે. મળીએ છીએ આપણે પછી બીજા કોઈ વિષય સાથે ફરીને. થેન્ક યુ.
स्वाध्यायः परमः